ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે વધતી મોંઘવારી વિરુદ્ધ જિલ્લા મહિલા કોંગ્રેસે અનોખું પ્રદર્શન કર્યું। પ્રમુખ જ્યોતિ તડવીની આગેવાનીમાં કાર્યકરોએ રસ્તા પર ચૂલો સળગાવી રોટલા વણી ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવ વધારા સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। સામાન્ય પરિવારો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોવાના આરોપની સાથે સરકાર પાસે ભાવ ઘટાડાની માંગ કરાઈ હતી। જો કે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી અને મામલો થાળે પાડ્યો હતો। તમે જોવો છો દરેક વસ્તુના ભાવ, તેલના ભાવ, પેટ્રોલના ભાવ, દૂધના ભાવ, અનેક વસ્તુના ભાવ બેફામ વધી રહ્યા છે। ત્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો, તમને કોઈ તકલીફ હોય ત્યારે તમે મને કાગળ લખજો, હું તમારી તકલીફ દૂર કરીશ। પણ સાહેબ, અમે કાગળ લખીને થાકી ગયા, છતાં પણ આ મોંઘવારી કૂદકા ને ભૂસકે વધી રહી છે, એનો કોઈ કંટ્રોલ રહ્યો નથી।